જો તમારે લોકોને શૈક્ષણિક વર્ષ 2025 અને 26માં યુજીમાં એડમિશન લેવું હોય, પીજીમાં એડમિશન લેવું હોય, એમએડમાં એડમિશન લેવું હોય કે બીએડમાં એડમિશન લેવું હોય તો એના માટે તમારે ફરજિયાતપણે જીકાસ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવાનું ફરજિયાત છે. અને એ અંતર્ગત પહેલું સ્ટેપ છે ક્વિક રજિસ્ટ્રેશન, એ ચાલુ થઈ ગયું છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે? તમારે ક્વિક રજિસ્ટ્રેશન કઈ રીતે કરાવ્યું એની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ સમજાવવામાં આવી છે. એટલે આ વિડીયો શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ. તો નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ ચેનલનો હેતુ એ જ છે કે ધોરણ 12 પછી અને કોલેજ પછી તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થઈ છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે. અને એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે લોકોને અમારી વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને બીજી એડમિશન રિલેટેડ અપડેટ માટે જો તમારે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને હરતા ફરતા આ ચેનલમાં તમે લોકો નવા હોય તો ખાસ કરીને એડમિશનની તમામ અપડેટ માટે આ ચેનલને તમે લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે જુઓ, તમે જે બ્રાઉઝર વાપરતા હોય એમાં તમારે સૌથી પહેલાં GCAS લખવાનું છે. હવે GCAS લખશો એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થશે. એમાં તમારે લોકોએ GCAS લખ્યું છે તેની ઉપર ક્લિક કરવાનું છે. હવે જો GCAS શું છે ને એની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો મેં અગાઉ જ બનાવી દીધેલો છે કે ભાઈ આખે GCAS વિશે સમજાવેલું છે, તેમાં કઈ કઈ રીતે તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે, શું કરવાનું છે, એની સંપૂર્ણ વિગત છે. એના માટે એ વિડીયો તમે જોઈ લેશો. હવે જુઓ, પહેલાં શું થતું તમને લોકોને કહી દઉં. હવે એક્ઝામ્પલ તરીકે તમારે લોકોને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની કોઈ પણ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે આ કોઈ યુનિવર્સિટી છે એની વેબસાઇટમાં જઈને તમારે અલગ ફોર્મ ભરવું પડતું. તમારે ગુજરાત યુનિવર્સિટીમાં કોઈ બી કોર્સમાં એડમિશન લેવું હોય તો તમારે ફરજિયાતપણે ગુજરાત યુનિવર્સિટી છે એમાં તમારે અલગ ફોર્મ ભરવું પડતું 100-200 રૂપિયા આપીને. એ જ રીતે તમારે લોકોને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની કોઈ બી કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે લોકોને અલગ ફોર્મ ભરવું પડતું. પણ આ GCASથી શું થશે કે તમારે લોકોને માત્ર ને માત્ર એક જ એડમિશનનું ફોર્મ ભરવાનું થશે. એક એડમિશનનું તમે લોકો ફોર્મ ભરશો એટલે આમાં જેટલી 15 યુનિવર્સિટી દર્શાવેલી છે એની કોઈ પણ કોલેજમાં તમે લોકો એડમિશન લઈ શકશો. એ પણ મેરિટ મુજબ તમને મળતું હશે તો તમારે માત્ર ને માત્ર પછી કોલેજ પસંદગી જ કરવાની રહેશે. આ વસ્તુનો તમને પહેલાં ખ્યાલ આવી ગયો કે તમારે લોકો છે GCASમાં તમે રજિસ્ટ્રેશન કરશો એટલે આમાં 15માંથી કોઈ બી તમારે યુનિવર્સિટીની કોઈ બી કોલેજમાં એડમિશન લેવું હોય તો તમે લોકોને એડમિશન છે એ તમારા મેરિટ મુજબ મળી શકશે. તમારે અલગ અલગ ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં. આ વસ્તુ સમજાઈ ગઈ? હવે જુઓ, એ અંતર્ગત તમારા લોકોનું પહેલું સ્ટેપ રહેશે ફોર્મ ફિલિંગ. તો પહેલાં તમારે લોકોએ કરવાનું થશે ક્વિક રજિસ્ટ્રેશન. એ ક્વિક રજિસ્ટ્રેશન થઈ જાય એના પછી તમારું જ્યારે આખું શેડ્યુલ આવશે ત્યાર પછી તમારે રજિસ્ટ્રેશન ફી ભરવાનું થશે. બેઝિક ડિટેલ, એકેડેમિક ડિટેલ અને ચોઇસ ફિલિંગને એવું બધું કરવાનું થશે. તો હવે તમારે લોકોને ક્વિક રજિસ્ટ્રેશન કરવું હોય તો તમારે લોકોએ શેના પર ક્લિક કરવાનું છે? એપ્લાય નાઉ છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે. હવે જેવું તમે લોકો એપ્લાય નાઉ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનું ઓપ્શન છે એ ઓપન થઈ જશે. હવે જુઓ, પહેલી વસ્તુ એ છે પ્રોગ્રામ ટાઈપ. પહેલાં તમને એ પૂછવામાં આવ્યું છે. હવે જેવું તમે લોકો પ્રોગ્રામ ટાઈપ ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતના આખા ઓપ્શન છે એ ઓપન થશે. હવે પહેલી વસ્તુ છે અંડર ગ્રેજ્યુએટ. એમાં રેગ્યુલર તમને આપેલું છે. તો એમાં માની લો કે તમારે BScમાં લેવું છે, BComમાં લેવું છે, BBAમાં લેવું છે, BCAમાં લેવું છે. એવા અંડર ગ્રેજ્યુએટ તમારે અભ્યાસક્રમમાં એડમિશન લેવું હોય તો તમારે લોકોએ અંડર ગ્રેજ્યુએટ ઉપર પહેલાં ક્લિક કરવાનું રહેશે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? સામાન્ય રીતે ધોરણ 12 પછીના જે કોર્સ છે એના માટે યુજી લાગુ પડે. ક્લિયર થઈ ગયું? બીજી વસ્તુ એ કે તમારે MBBSમાં લેવું છે તો આમાં રજિસ્ટ્રેશન કરવાનું નથી. નર્સિંગમાં લેવું છે તો આમાં રજિસ્ટ્રેશન કરવાનું નથી. એન્જિનિયરિંગમાં લેવું છે તો તમારે આમાં રજિસ્ટ્રેશન કરવાનું નથી. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? ફાર્મસીમાં લેવું છે તો આમાં રજિસ્ટ્રેશન કરવાનું નથી. તમારે લોકોને જો BSc છે, BBA છે, BCA છે, BSc હોમ સાયન્સ છે, BCom છે, BA છે, એમાં એડમિશન લેવું હોય તો તમારે લોકો યુજી છે એ પસંદ કરવાનું રહેશે. ક્લિયર થઈ ગયું? એના પછી બીજો ઓપ્શન આપ્યો છે પોસ્ટ ગ્રેજ્યુએટ. રેગ્યુલર અથવા તો ઇન્ક્લુડિંગ છે PG અથવા તો ડિપ્લોમા. પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે તમારે MSc કરવું છે, MCom કરવું છે, MA કરવું છે, MCA કરવું છે. ક્લિયર થઈ ગયું? તો તમારે લોકોને પોસ્ટ ગ્રેજ્યુએટ છે એમાં ફોર્મ ભરવાનું થશે. ક્લિયર થઈ ગયું? એના પછી પોસ્ટ બેઝિક BSc નર્સિંગ આપ્યું છે. જુઓ, ખાલી BSc નર્સિંગ નથી. BSc નર્સિંગ માટે આમાં રજિસ્ટ્રેશન કરવાનું નથી, પણ પોસ્ટ બેઝિક જે BSc નર્સિંગમાં લેવું હોય તો તમારે લોકોને આ ઓપ્શન પસંદ કરવાનો રહેશે.
પછી તમારે LLBમાં એડમિશન લેવું છે તો તમારે LLB કરવાનું છે. બીએડમાં લેવાનું છે તમારે બીએડ ટીક કરવાનું છે. એમએડમાં લેવું હોય તો એમએડ ટીક કરવાનું છે. પછી અંડર ગ્રેજ્યુએશન જે આપણે બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી છે ને એમાં તમારે અંડર ગ્રેજ્યુએટ કરવું હોય તો આ ઓપ્શન પસંદ કરવાનું છે. એ યુનિવર્સિટીની અંદર જો તમારે પોસ્ટ ગ્રેજ્યુએટ કરવું હોય તો આ કરવાનું છે. પછી LLMમાં એડમિશન લેવું હોય અને MSc નર્સિંગ તો એટલા અભ્યાસક્રમમાં તમારે એડમિશન લેવું હોય તો તમારે જીકાસમાં રજિસ્ટ્રેશન કરવાનું થશે. ક્લિયર થઈ ગયું? એટલે આ પેલો ઓપ્શન થઈ ગયો. હવે બીજો તમને ઓપ્શન આપ્યો છે અપાર આઈડી અથવા તો ABC આઈડી. હવે જે વ્યક્તિએ ઓલરેડી કોલેજ પૂરી કરી લીધી છે, બીએડ પૂરું કરી લીધું છે તો એ વ્યક્તિઓનું જણાવી દો કે તમારી પાસે ABC આઈડી હશે જ. આમાં ભલે ફરજિયાત નથી કીધું પણ તમારે તમારું ABC આઈડી નાખીને જ ફોર્મ ભરવાનું છે. એના પછી તમારું માર્કશીટ મુજબ તમારું જે નામ છે એ તમારે લોકોએ નામ લખવાનું રહેશે. એના પછી તમારે લોકોએ કેટેગરી છે એ સિલેક્ટ કરવાની થશે. કઈ કેટેગરીમાં તમે આવો છો, જનરલ છે, OBC છે, SC છે, ST છે અથવા તો EWS છે. એના પછી જેન્ડર, તો એમાં જેન્ડરમાં તમને ખબર છે કે મેલ હોય, ફિમેલ હોય અથવા તો ટ્રાન્સજેન્ડર. ક્લિયર થઈ ગયું? પછી અહીંયા તમારી જન્મ તારીખ છે એ તમારે લોકોએ નાખવાની થશે. પછી એટલું થઈ જાય પછી તમારે લોકોને આમાં રાઈટ ટીક કરવાનું છે એટલે તમે સંમતિ આપો છો. પછી તમારે તમારો ઈમેલ આઈડી નાખવાનું છે અને મોબાઈલ નંબર નાખવાનો છે. હવે એટલું તમે નાખીને તમે ગેટ OTP ઉપર ક્લિક કરશો એટલે એક ઈમેલ ઉપર OTP આવશે અને એક મોબાઈલ નંબર ઉપર OTP આવશે. એ OTP નાખીને તમારે ખાલી સબમિટ કરી દેવાનું છે એટલે તમારું ક્વિક રજિસ્ટ્રેશન થઈ ગયું. અને તમે જેવું સબમિટ કરશો એટલે તમને લોકોને ટેક્સ્ટ મેસેજ આવી જશે. ક્લિયર થઈ ગયું? એમાં તમારા છે યુઝર આઈડી છે અને પાસવર્ડ છે એ તમારા હશે. તો આ રીતે તમે ક્વિક રજિસ્ટ્રેશન ઘરે બેઠા પણ છે એ તમે લોકો કરી શકશો. ક્લિયર થઈ ગયું? આમાં જો તમને સૂચના આપવામાં આવેલ છે કે માત્ર ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ છે અને આગામી તમારે વધુ ફોર્મ ભરવા માટેની સમયાંતરે પોર્ટલ છે એની મુલાકાત તમારે લોકોએ લેવાની છે. ક્લિયર થઈ ગયું? ક્વિક રજિસ્ટ્રેશન થઈ જાય પણ તમારા ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ઉપર છે એ તમામ માહિતી છે એ મોકલવામાં આવેલ છે અને ઈમેલ આઈડીને તમારે કરવાનું છે. ક્લિયર થઈ ગયું? અને સ્ટુડન્ટ લોગિનમાં પણ તમે લોકો જોઈ શકો છો કયા કયા કોર્સ છે, શું છે, એની સંપૂર્ણ માહિતી છે એ આમાં તમને મળી જશે. ક્લિયર થઈ ગયું? હવે જેવા તમે લોકો પાછા બેક આવશો એટલે તમે લોકો આ જો હોમ મેનુ તમારી સામે ઓપન થઈ છે ને એમાં તમારે લોકોએ તમારું યુઝર નેમ છે, પછી તમે કયો કોર્સ સિલેક્ટ કર્યો છે એ તમારે સંપૂર્ણપણે પ્રક્રિયા કરીને સાઇન ઇન તમે કરી શકો છો. પછી આમાં ક્વિક ફોર્મ ફિલિંગ માટેની માર્ગદર્શિકા આપવામાં આવી છે એ જોઈ લઈએ. હવે આ PDF છે એમાં તમે લોકો કરી શકશો. તો આમાં તમને મેં જે પ્રમાણે સમજાવ્યું એ પ્રમાણે 15 સરકારી યુનિવર્સિટી છે એમાં ક્વિક રજિસ્ટ્રેશન કરાવવાનું અને મેં કઈ રીતે કરવાનું એ મેં તમને લોકોને કહી દીધું છે. રેડી? પછી OTP મેળવીને તમને છે એ શું તો કે OTP તમને એન્ટર કરીને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે અને તમારા મોબાઈલ નંબર ઉપર યુઝર આઈડી અને પાસવર્ડ મોકલવાનું છે ને એ તમારે સાચવીને રાખવાનું છે. ક્લિયર થઈ ગયું? આ રીતે તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું છે. જો ક્વિક રજિસ્ટ્રેશન બાબતે હજી પણ તમને ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો.